શું ચાલુ અમાર શાંતિબા કાલ તો કહેતા કે અમાર શાંતિબા હારો થઈ ગયો ને અમાર શાંતિબા પાછ શાંતિબા કી શાંતિબાજ ક્યાંનું એનું ક્યાંનું શાંતિબા મારો હારો થઈ ગયો ને ગાઈસ આજે બાઇક અમારું પાછું સર્વિસ થઈને કમ્પ્લીટ આવી ગયું તો એક ચક્કર માર લો હું આનો કેવું લાગે છે તો ગાઈસ આજે અમારે એક સરપ્રાઈઝ છે જો ગાઈસ આજે અમારા 7998 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થયા છે આજે અમારા ગાઈસ 8000 સબસ્ક્રાઇબ મતલબ 8K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ જશે જો દેખો માય ફેમિલી વ્લોગ 0011 ઉપર ફાઇનલી અત્યારે અમારા 8000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ મતલબ 8K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા तो તમે જોઈ જ રહ્યા હતો 8002 सब्सक्राइब कंप्लीट तो बधानो दिल थी आभार वेलकम बैक टू माय न्यू व्लॉग तो आज के व्लॉग में आप सभी का स्वागत है तो सभी को गुड मॉर्निंग एंड जय श्री राम तो गाइस आज सवार में नहीं तो रेडी થઈ ગયા જીમ બીમ જઈને આપણે કસરત બસરત કરીને વાપસ આવી ગયા છીએ તો ગાइस અત્યારે વાગી રહ્યા છે 9:30 અને મનુ થઈ ગઈ છે તૈયાર તો એ કપડાં સૂકવે છે બહાર તો ગાइस આજે આપણે જવાનું છે એક આર્કિટેક્ટ ડિઝાઇન ઇન્ટિરિયર ડિઝાઇન વાળા ભાઈને લઈને ફાર્મ હાઉસ છે પહેલી વખત આવ્યા હતા પણ જે ઇન્ટિરિયર ડિઝાઇન ઉપર જે મિસ્ત્રી કામ કરવાના હતા એ આવ્યા હતા કાર્પેન્ટર મતલબ તો આજે આપણે ઇન્જિનના ડિઝાઇન લઈને આવે છે તો એમને લઈને જવાનું છે તો એ મસ્ત એક ડિઝાઇન આપણને બનાવી આપી પછી આપણે એ રીતે કામ કરવાનું અંદરનું ઇન્ટિરિયરનું તો ચલો ગાઈસ બને રહો અમારા વ્લોગમાં મનુ તો ચલો હું જાઉં છું હો બાય ફાર્મ હાઉસે જાઉં કંઈ કામ હા તો ચલો બાય તો ગાઈસ આપણા સવારે તો અને ફાર્મ હાઉસે જતા આવ્યા આપણે ઇન્ટિરિયર ડિઝાઇને પણ આવી ગયો બધું મેજરમેન્ટ લઈ લીધું માપ હવે ઇન્ટિરિયર ડિઝાઇનની ડ્રોઈંગ આવશે પછી આગળનું કામ ચાલુ થશે ગાઈસ ત્યાં જયો તો ખરો પણ હું વ્લોગ બનાવવાનું ગાઈસ ભૂલી ગયો થોડું એ ડિસ્કસ કરવામાં ને થોડું વ્લોગ બનાવવાનું જ રહી ગયું અને ગાઈસ અત્યારે આપણે જઈને નીકળી ગયા નરોડા જવા માટે પણ લગભગ આપણી ગાડીની એસી ખરાબ થઈ ગઈ લાગે ગાઈસ મને સવારે આપણે ફાર્મ હાઉસે જતાં તાર જ લાગતું હતું કારણ કે ગાડીમાં છે ને કુલિંગ એસી કમ્પ્લીટ ચાલે પણ કુલિંગ બિલકુલ બંધ થઈ ગયું લાગે કુલિંગ કોઇલ ગઈ ગાડીની જો અત્યારે હાલ હું ફૂલ એસી રાખી છે તો એ મારા ફેસ ઉપર ચહેરાનો ઉપર જો ખાલી પડછો કેટલો વરસ તો ગાઈસ લાગે આપણી ગાડીનું એસી એકદમ ખરાબ થઈ ગયું જો એસી ફૂલ ચાલુ છે પણ કુલિંગ કત્તીએ નહીં કરતું ઠંડો પવન નથી આવતો ખાલી ફ્લો જ ફેંકે તો આપણે કંઈ વાંધો નહીં આપણે અમે ગાડીની વચ્ચે જ આપણે સર્વિસમાં મૂકી હતી ને ત્યાંના લગભગ 2 વર્ષની વોરંટી બીજી એડ કરાવી દીધી હતી એ લગભગ 15-16 હજાર રૂપિયાની વોરંટી હતી એટલે આપણે એવું કોઈ ચિંતા જેવું તો હોય નહીં એમને કીધું હતું કે અમુક ટાઈમ થશે ને 1 લાખ કિલોમીટરની આજુબાજુ એટલે આવા બધા પ્રોબ્લેમ ગાડીમાં આવા કોઇલ જતી રહે કોઈ લાઇટ બગડી જાય કોઇલ જતી રહે હોર્ન બગડે પછી આપણા મ્યુઝિક સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ થાય તો આ બધી વોરંટી લીધેલી હોય તો ગાઈસ આપણે 10-15-20 હજાર રૂપિયાના ખર્ચાથી બચી જઈએ જો સમજો કે વાવ મેં એક વાર એક બીજી ગાડીમાં વનનામાં જ કોઇલ નખાઈ હતી તે લગભગ 10,000 રૂપિયાની આવી હતી હવે આપણા ગાડીમાં નાખવાનું થાય તો 10,000 રૂપિયા બચી જાય ગાઈસ તો આપણે જઈએ હુન્ડાઈના સર્વિસ સેન્ટરે અને બતાવી દઈએ કે શું થયું છે આપણા હુન્ડાઈના સર્વિસ સેન્ટરે હવે નીકળી ગયા છીએ કારણ કે ભાઈ ગાડીમાં ભાઈ એવું બોલે છે સર્વિસ સેન્ટરવાળા કે ગાડી એક દિવસ મૂકવી પડશે એટલે કે કાલ સવારે જ લઈને આવો તો આપણે કાલ સવારે ગાડી મૂકી દઈએ તો આનો એસીનો પ્રોબ્લેમ થોડો સોલ્વ થાય ગાય ફૂલ રાખું ને તો પણ ઠંડક નહીં થતી ખાલી પવનનો ફ્લો જ આવે હવે ભાઈને બતાવી દીધી સર્વિસ સેન્ટરમાં કે કાલ સવારે મૂકી દે તો સાંજ લગી કમ્પ્લીટ થઈ જાય આનો કોઈ ઓઇલ એસીની પાઇપ લીકેજ હોય તો જોઈ લી કાં તો એસીની કોઇલ ખરાબ થઈ ગઈ હોય તો એ જોઈ લી તો ચલો ગાઈસ હવે નીકળીએ ઘરે આપણે આવી જાય ઘરે અને ચાલુ ક્રિકેટ કાલુન સંદીપ બેનો ઝઘડો ચાલુ હો તો ગાઈસ પાછળ કોક ચાલુ હોય જઈએ ભાઈ રોનું ત્યાં તો ખુરશી લઈ લઈએ ખુરશી જબ્બર હો હા ભાઈ શું તો હેડી શું ચાલુ અમાર શાંતિબા કાલ તો કહેતા કે અમાર શાંતિબા હારો થઈ ગયો ને અમાર શાંતિબા પાછ શાંતિબા કી શાંતિબાજ ક્યાંનું એનું ક્યાંનું શાંતિબા મારો હારો થઈ ગયો ને તો હારો શાંતિબા આમ મોઢું આમ કરતું બતાય ખાડો જમ થઈ ગયો એક બાજુ શું કહો ખાડો આ બાજુ ગાલો આમ અરે તો આખું મોઢું આ શરીર કઈ પાછું ના પડી એટલે ખાડા તો પર જ ને એવું 55 કિલો વજન હતું ભગવાન બચ્ચા થઈ એટલું એટલું ઘટી વજન ગયું ઓછું થઈ ગયું મારા જ નહીં થતું એટલું વજન ઓછું એટલું એનું વજન હતું દવાખાના જઈને દાખલ થઈ જાય પેલું ખાવાનું આપે ને એટલે ખાઈ નહીં એટલું કાલે હે ને વજન કરીને તે એટલું ઓછું થઈ ગયું
માથું ઉડાડો ભાભી શું માથું ઉડાડો હું કાઢ નાખું ચોટલી વાળી તો રાય તો હે નહીં ઓરાવાનું હાલ લધું તાનું જુદું પાડતી હતી. શું જુદું પાડે જુઓ પડી અર્જન કાકો કાલ કેવું હારતા હતા ને દવાખાના ઘેર આવતા હતા ને ત્યાં સંદીપ પપ્પા આરી હા અંજી પપ્પા ક્યારે પટ્ટી ચમને પપ્પા તા પેલા હકીકી ના વખો રખી નકર કી મય જીવડો જતો રહ્યો ઓખમાં તા પછી હારી હું કેવા સાચી હતી અંજી પપ્પા નકર કે ચીર્યો જ કે માર તો ઓસે લાઈન એ તો લાલાથી જોયું આખે જેવું થયું આ બધું આખો ખાડો થઈ ગયો એ તો પેલા નતો પહેલા હવે નતો થયો પેલા ટોકા તોરે ને એ વખત નતો હવે તો ને કઈ ભાભી આપણે બે દાડા પહેલા પટ્ટી થોડી વખોટી હતી જોયો તો ત્યાં કે આ બીજું ફોન સેટર. મુંડો હજુ આ હોજો ઉતરી જાય ને એટલે આમ ખાડો બધા થઈ જાય એ ખાડો થાય તાને તો ઓખનું નાખવાનું કે પણ પર એવું ડોક્ટર કે ડોક્ટર એવું કહેતો તો કઈ જેટલો ખાડો થાય ને એને માપી નાખવાનું કઈ નાખવાનું નાખવાની એ તો હજુ વાર લાગશે કાંઈ પૈની જાય પૈના ખાઈએ એટલે ફરા ને ઘેર બેહરે ને હા હું પટ્ટી જ નહીં ખોલું હોબરા એરી ઘેર બેહને તો બધું લાગશે કુન તમે આવું લાવવાનું હોય ચમ હું લાવવાનું હોય વિવાહ તો 2 મહિના ઓર કરીએ ને તાને વિવાહ થઈ રહ્યો પણ એ શાંતિ થઈ તાને ઓને બોલતો નહીં આવે મારા છોકરાને કે પૈણાવજે ને તેમ હું તો ઘેર બેહી રહી ભાઈ શું ઓય આ જો સિપા જાજો એજી ખીલા લે 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 એ જો હું કાંઈ માટી ખાતી ખાતી હતી માટી ખાતો હું ઘેર બેહી રહી કે તાર ઓરી આવવાનું તાર કોઈ નહીં દેવાનું હું કહેતી હોય તો એવું કાંઈ ઘૂમી દે મારો માર અમે તો તેદાર તો મને ગુંજ કાઢતા કાઢતા એ હાથમાં થાકલા જેરો ગાઈસ આજે બાઇક અમારું પાછું સર્વિસ થઈને કમ્પ્લીટ આવી ગયું તો એક ચક્કર માર લો હું આનો કેવું લાગે છે હું ચક્કર મારવા આવું હે એક ચક્કર માર લો કે કેવું લાગે ચાય ફેક આ બાપા રે તો ગાઈસ હવે નીકળી અમે મેં કાલુ બે એક ચક્કર માર લઈએ આના મીટર ચાલુ ચમ ના કરી લેવાની ગાઈસ હું ને કાલુ બે નીકળી જાય કાલુ ને આઈસ્ક્રીમ ખવડાવવા ગાઈસ હવે અમે કાલુ બે નીકળી જાય કેટીએમ બાઇક લઈને આજે તો કાલુ તારે હું ખાવું તો અત્યારે અમે રોમપુરા ટ્રેનથી આગળ સોનાડા આવ્યા ત્યારે પાર્લર બંધ છે હવે ગલુજન જઈએ તો જોઈએ કાંઈ ગલુજન જઈને મળે કે નહીં મળતી આઈસ્ક્રીમ મળે થોડું જવાય તો બધા આપણે અહીંયા ભાઈ રાહ મિલે છે તો મળે છે ને તો ગાઈસ જોઈએ હવે કેટલા જણ આઈસ્ક્રીમ મળે છે તો આજ બહુ દિવસે કેટીએમની રાઈડ લઈ લીધી અમે કામ જોઈએ તો જો કાંઈ ચાલુ કરી દે કઈ સારી ગાઈસ કાલ માટે લેવાઈ ગઈ આઈસ્ક્રીમ તો કાલુ આઈસ્ક્રીમ તો ના લીધી પણ લચ્છી લઈ લીધી એટલે મારે લચ્છી ખાવી તો 2 લચ્છી પેક કરાવી લીધી તો ગાઈસ જમવા બમવાનું પતી ગયું અને સંદીપને કાલુ બેના હોમવર્ક પણ પતી ગયું તો મસ્ત મજાનું જમવાનું પતી ગયું શું થયું ચોબડી વખત તો ગાઈસ આજે અમારે એક સરપ્રાઈઝ છે જો ગાઈસ આજે અમારા 7998 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થયા છે આજે અમારા ગાઈસ 8000 સબસ્ક્રાઈબ મતલબ 8K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જશે જો દેખો માય ફેમિલી વ્લોગ 0011 ઉપર 7998 દેખો મેરી સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થશે ખીએ તો સારું જાય મને ખબર હે કોક લગાવ્યું તમે કઈ કીક લગાવ્યું તો ગાઈસ જો 8K સબસ્ક્રાઈબ આજે કમ્પ્લીટ થશે આપણો સંદીપો તો ગાઈસ આજે અમે બહુ ખુશી આજ અમારા 8000 સબસ્ક્રાઇબ પૂરા થાય એટલે ગાઈસ અમાર મોલમાં જવાનું હતું 2 મિનિટનો ચેલેન્જ મળે ના 10 જલ્દી કરો 10000 સબસ્ક્રાઇબ ગાઈસ ફટાફટ 10000 સબસ્ક્રાઇબ કરો એટલે સંદીપને કાલુ બેન હે ને મોજ એક ચેલેન્જ આપવાનો છે 2 મિનિટનો એમને જે ખરીદવું હોય મોલમાંથી ખરીદી શકે ઓ હવે ક્રિકેટ બેટ 2-5 મિનિટનો સમય આપશું એમને 5 મિનિટ અને આપણું આપી દેવું ડેબિટ કાર્ડ એટલે એમને જે ખરીદવું હોય ખરીદે પછી તો ગાઈસ લાઈવ અપડેટ ચાલુ છે તો
તો ફટાફટ 2 સબસ્ક્રાઇબ પૂરા કરવા વિનંતી. આજે થઈ જશે. તો ગાઈસ અત્યારે આપણે છે ને હવે યુટ્યુબ થોડી લાઈવ કરીએ. યુટ્યુબ લાઈવ કરીએ. લાઈવ નહીં ચાલે. બંધ કરી દીધી. એટા મને ફોટો તો તમે મને મેળવાય તો મેં મને મેળવી દો બધા. પેલો પત્તે કેટલા જોયેલા પોણી લેવા જતો. ઓલે હાય હાય 15 લઈને આવે શાંતિ તો રાખો. ખાધ્યું ખાઈને એક ખાટલો પથર્યો ને એક બાકી ત્યાં કોના જાડ્યાના પત્તે આવી ગયો અમારે પોણી લઈને. બોરે ભરવા દે તો પતિ કોની બોલ ને. કે હજુ હતું નખરાવાળો હોય. પતિ બોરે ભરવા દે તો કોની ઓ કે ને કે બોરે દે તો એવું કે ને હેલો ગાઈસ એમ કે તો આવી જાય થોડો નજીક આવી. લાઈક કરો શેર કરો એવું સબસ્ક્રાઈબ કરો. તો ગાઈસ અમારા પતિ કે બ્લોગ બનાવો થોડા કરી દે તો હતો બોલ દે. હેલો ગાઈસ લાઈક કરો શેર કરો હા સબસ્ક્રાઈબ કરો એમ તો કે બાય બાય કહેતો વૈસુ બાય બાય કહેતો. પીવું હા મને તો પીવા દે પેલા. તો ગાઈસ આપણે છે ને 8K સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા એટલે લાઈવ કરી તું એટલે પાર્ટી તો થોડું ફટાકડા પડે હું જોયા નહીં. પાર્ટી 1000 રૂપિયા 1000 રૂપિયા પડે ફોનમાં એવું પડે પૈસાનું તો મન તો ના આલી કોણ મન તો ના મને હાલ દે. મને આપી દે એમ કી કોને ચાના લ્યો કે કોઈને નહીં હાલવા ભાઈ ચું પૈસા હાલો પૈસા ઓલે તો બહુ પીવું ડોક નામ કાઢ દે ડોક નામ હાલ ભાઈ ચું બહુ પીવું બહુ એ વૈસુ પોણી પીવા એ તમામ ભારે ફોન બાટલો ભારી ને હજી કેટલા પડે મને 1000 રૂપિયા. એ ફોનમાં લાઈટ ચાલુ હતી એટલી વંતી હતા મને એવું કીધું તું કે પૈસા આવે એટલે પાર્ટી આપવાની તો પાર્ટી ના આપી પેમેન્ટ તો આવે હજી આવ્યું નહીં ત્યાં 1000 તો આયા એ તો ડાયરેક્ટ ફોનમાં થોડા આવી ખાતામાં ખાતામાં ના આવે. આ તો મારે ગૂગલ એક્સેસમાં જાય ને એક્સેસમાં પછી એકાઉન્ટમાં આવશે $4 થાય પછી આવે $4 થાય પછી આપણા એકાઉન્ટમાં આવી જાય. ચેટલું પોણી ઉભેરી ખેબડી લાકતી ચાલુ હતા લાઈટ ચાલુ હતી તે કેટલો જણો દીખો નતો વધારે જણ જોતો 10-15 જણ જોતા 10-15 જણ તો જોતો રોજ લાઈવ કરો ને તો રેગ્યુલર જુઓ. ટાઈમિંગ અમુક ફિક્સ છે કે આવતા હોય રોજ એવું હોય ને કે ભાઈ 8 વાગે કે 9 વાગે લાઈવ કરવાનું. ત્યાં જ કરી હતી એટલા વાગે રોજ હા રોજ કરીએ ને આ બધું જુઓ હું તો શું કરું એ લાઈવ કરીને ડેટા પડતા તો ખાવે નામ ચાલુ હતું તારી માગતી ફાઇનલી અત્યારે અમારા 8000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ મતલબ 8K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા. તો તમે જોઈ જ રહ્યા હતો 8002 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ. તો બધાનો દિલથી આભાર. તો ગાઈસ અત્યારે બહુ રાત થઈ ગઈ છે વાગી ગયા રાતના 10. તો આપણે સેલિબ્રેશન થઈ ગયું 8000 સબસ્ક્રાઇબનું કમ્પ્લીટ. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તો મનુ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ગાઈસ સંદીપ અને કાલુ બધા સૂઈ ગયા છે. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું. મળશું એક નવા વ્લોગમાં કાલ સવારે. તો આવી રીતે જ આપણને સબસ્ક્રાઈબ કરતા રહો અને ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી દો. તો ગાઈસ
અને ચેનલ પસંદ આવે તો લાઈક કરો. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું. મળું એક નવા વ્લોગમાં કાલ સવારે. તો થેન્ક યુ બાય, ગુડ નાઇટ.